માઇગ્રેનની સમસ્યા કે જેમાં થોડા દિવસે અડધું માથું દુખી આવે. માથું એટલી હદે વધારે દુખતું હોય કે બોલી ન શકાય, અવાજ સહન ન થઈ શકે, લાઇટ કે પ્રકાશ સહન ન થાય, અંધારા રૂમમાં બેસવાની જરૂર લાગે, જીવ ગભરાય, ઉલટી જેવું થાય અને એક પેનકિલર લીધા વગર માથું મટે જ નહીં. અને મજાની વાત તો એ છે કે સીટી સ્કેન, MRI, બ્લડ રિપોર્ટ બધું જ નોર્મલ આવે અને ડૉક્ટર કે કાંઈ નથી, માત્ર માઇગ્રેન છે. પણ આ માઇગ્રેન દર અઠવાડિયે 15 દિવસે હાજર થઈ જાય. મિત્રો, આજે વાત કરશું આ માઇગ્રેન વિશે કે જેને આપણે આયુર્વેદમાં અર્ધાવભેદક અને સાદી ભાષામાં આધા શીશીનું માથું દુખવું એમ કહેવામાં આવે છે. અને આજના વિડીયોમાં હું તમને બતાવીશ માઇગ્રેનના 4 અગત્યના કારણો કે જો તમે કારણ જાણી લેશો તો તમારા માટે તમારું માઇગ્રેન મટાડવું ખૂબ જ સરળ થઈ જશે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે જો તમે કોઈપણ રોગથી પરેશાન હો અને એમાં વિચારતા હો કે આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, મારો રોગ આયુર્વેદથી દૂર થશે કે નહીં થાય, તો તમે અમારા આ યુટ્યુબ ચેનલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પેજના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો પેશન્ટના વિડીયો દેખાશે કે જે લોકો આયુર્વેદથી સારા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માંગતા હો તો અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને રૂબરૂ બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, MD આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, માઇગ્રેન માટે તો એમ જ કહેવામાં આવે કે આ કોઈ દી મટે જ નહીં, પણ શું આયુર્વેદમાં એ મટી શકે? જવાબ છે હા. જો તમે તમારા માઇગ્રેનનું કારણ જાણી શકો અને એના માટે ઉચિત રીતે તમે ડાયટ લાઇફસ્ટાઇલ ફોલો કરો તો તમારો માઇગ્રેન મટી શકે છે. સૌથી પહેલાં તો આપણે જાણીએ કે આ માઇગ્રેન શું છે. મોડર્ન મેડિકલ સાયન્સ અનુસાર આ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે કે જેમાં તમારા મગજની નસો અચાનક એક્ટિવ થઈ જવાને કારણે મગજમાં લોહીનું પ્રેશર ખૂબ જ વધી જાય છે અને જેને કારણે અતિશય અસહનીય દુખાવો થાય છે, જાણે માથામાં કોઈ હથોડા મારતું હોય. મોટાભાગના લોકોને ખબર પડી જતી હોય છે કે આજે માઇગ્રેનનો એટેક આવવાનો છે. ગરદનથી લઈને માથું થોડું ભારે થવા માંડે છે, ઉલટી ઉપકા જેવું લાગવા માંડે છે અને પછી ધીરે ધીરે માઇગ્રેનનો એટેક શરૂ થઈ જાય છે. એવામાં એ લોકો તાત્કાલિક પેનકિલર લઈ લે છે. મિત્રો, પેનકિલર એ ટૂંકા ગાળાનું સમાધાન તો ખરું, પણ લાંબા ગાળે એ આપણા શરીરમાં એસિડિટી વધારે છે, કિડની કે અગત્યના ઓર્ગનને નુકસાન કરે છે અને ધીરે ધીરે આપણી આદત પડતી જાય છે. આજે આપણે એ જોવાનું છે કે આ પેનકિલર આપણે કઈ રીતે બંધ કરી શકીએ અને માઇગ્રેનને પેનકિલર વગર કઈ રીતે મટાડી શકીએ. પ્રથમ ક્રિયા યોગો નિદાનસ્ય પરિવર્જનમ, એટલે કે કોઈપણ રોગની સૌથી પહેલી દવા શું? તો કે એ કયા કારણથી થાય છે અને એ કારણને અટકાવવું. મિત્રો, જ્યારે આપણે માઇગ્રેનની વાત કરીએ તો મારા ક્લિનિકલ પ્રેક્ટિસ અનુસાર માઇગ્રેન થવાના મુખ્ય 4 કારણો મેં નોંધ્યા છે. સૌથી પહેલું કારણ છે પાચનની ગડબડી. મોટાભાગના માઇગ્રેનના પેશન્ટમાં જ્યારે પૂછવામાં આવે ત્યારે એને અમ્લપિત્ત હોય છે. એટલે શું? એ જે કોઈ પણ ખોરાક ખાય છે પૂરતો પચતો નથી, એમાંથી અપચો થવાને કારણે ખાટું પિત્ત બની જાય છે અને આ જે પિત્તવાયુ થઈ જાય છે એ માઇગ્રેનનું મુખ્ય કારણ બને છે. જ્યારે પિત્તવાયુ વધે છે ત્યારે એનો અસર સીધી માથાની નસોમાં થાય છે, માથું અતિશય દુખવા માંડે છે અને જ્યારે ઉલટી થાય ત્યારે એને માથું હળવું પડી જાય છે. આ એવું બતાવે છે કે તમારા શરીરમાં પાચન બગડેલું છે, તમારે પિત્તવાયુને ઠીક કરવાની જરૂર છે. તમારું માઇગ્રેનનું મૂળ તમારા પેટમાં છે, એટલે જો તમે પિત્તવાયુને ઠીક કરશો તો માઇગ્રેનને ઠીક કરી શકાશે. પિત્તવાયુને ઠીક કરવા માટે હરડેથી લઈને ઘણા બધા અલગ અલગ ઉપચારો થઈ શકે છે, જેની માહિતી હું તમને આગળ આપીશ. માઇગ્રેનનું બીજું કારણ છે સ્ટ્રેસ, એટલે કે ચિંતા. ઘણા બધા લોકોનો સ્વભાવ એવો હોય છે અને ખાસ કરીને લેડીઝનો કે એમને નાની વાતમાં ખૂબ ચિંતા અને સ્ટ્રેસ આવી જાય છે. નાની વાતોમાં વધુ પડતું વિચારવું, અતિશય લાગણીશીલ થવું, ખૂબ સ્ટ્રેસ ચિંતા કરવી કે પછી ગુસ્સો કરવો, આ બધી જ વસ્તુ શરીરમાં વાયુ અને પિત્તને વધારે છે. જ્યારે પિત્ત વધી જાય ત્યારે માઇગ્રેનનો દુખાવો થાય છે. એ ગરમીને કારણે થાય છે. માથું દુખે, આંખોમાં ગરમાશ લાગવા માંડે, શરીરમાંથી ધુમાડ નીકળતા એવું લાગે, આ એક પ્રકારે માઇગ્રેન છે. અને જ્યારે વાયુ વધે ત્યારે શરીર સૂકું થવા માંડે અને સૂકું થવાને કારણે વાયુ વધે અને એના કારણે પણ માઇગ્રેનનો હુમલો થઈ શકે છે. આ જે વાયુ છે તમારી મગજની નસોને ધીરે ધીરે કમજોર કરતું જાય છે, જેને કારણે કોઈ પ્રકારનો શેડ્યુલનો ફેરફાર, જેમ કે ક્યારેક ઉજાગરા થયા, ક્યારેક મોડું જમાડવું અથવા તો જે છે એ ક્યારેક મુસાફરી થઈ તો તાત્કાલિક મગજમાં વાયુ વધી જાય છે અને દુખાવો વધી જાય છે. ત્રીજું કારણ છે વધુ પડતો પિત્તનો પ્રકોપ. ઘણા બધા લોકો મિત્રો એવા છે કે જે તીખું વધારે ખાવાનું પસંદ કરે છે અથવા તો જે છે એને વધારે જે પ્રકારના મસાલાવાળો ખોરાક પસંદ છે, વધુ તળેલું ખાય છે. આ બધા જ વ્યક્તિઓ જ્યારે આ પ્રકારના ખોરાકનું સેવન કરે છે ત્યારે ધીરે ધીરે એના શરીરમાં પિત્ત વધે છે. હવે આ પિત્ત જે છે સિઝનના પ્રમાણે જ્યારે શરીરમાંથી બહાર ન નીકળે ત્યારે એ લોહીમાં પિત્ત ભળે છે અને એ વધુ પડતી લોહીની ગરમીને કારણે માઇગ્રેનની અસર થાય છે. મોટે ભાગે આ પ્રકારના માઇગ્રેનના પેશન્ટમાં સ્કિનમાં કોઈ પ્રોબ્લેમ જોવા મળે છે, ક્યાં તો સિલસ નીકળતું હોય છે અને સિલસની સાથે પણ માઇગ્રેન જોવા મળે છે. ચોથું કારણ છે શારીરિક નબળાઈ. ઘણા બધા બહેનો એવા હોય છે કે જેમને વધુ માસિક આવતું હોય અથવા તો શરીરમાં લોહીની ઉણપ હોય અથવા તો શરીરમાં કેલ્શિયમ કે વિટામિન ઓછા હોય, એને કારણે નબળાઈને કારણે માઇગ્રેનનો એટેક આવતો
આવતો હોય છે. આ બધા જ પેશન્ટમાં મેં ખાસ એક વસ્તુ માર્ક કરી છે કે એમની ત્વચા એકદમ સૂકી હોય છે, હાલચાલમાં હાફ ચડતો હોય છે, વાળ વધારે ખરતા હોય છે અને શરીર દુબળું પાતળું હોય છે. આવા પ્રકારના લોકો જરાક પણ મુસાફરી કરે કે વધુ પડતો વિચાર કે ટેન્શન કરે તો એને તાત્કાલિક માઇગ્રેનનો એટેક આવી જતો હોય છે. તો ખાસ યાદ રાખો, નબળાઈ પણ માઇગ્રેનનું એક કારણ છે. હવે આ 4 કારણો એટલે કે શરીરમાં પાચનની ખરાબી, ચિંતા સ્ટ્રેસવાળો સ્વભાવ, વધુ પડતું પિત્ત વધવું કે પછી જે છે એ નબળાઈ, આમાંથી તમારે તમારા કારણને ઓળખવાનું છે અને એના આધારે તમારે દવાઓ કરવાથી ખૂબ સારો ફાયદો થાય છે. કારણ શોધ્યા પછી ઉપચાર માટે આ 5 વસ્તુઓ જરૂર કરો તમે. સૌથી પહેલી વસ્તુ કે તમારા કારણને શોધી અને એ જુઓ કે કયા કયા સમયે તમને માઇગ્રેનનો એટેક આવે છે. જેમ કે મુસાફરી કરવાથી, જાગવાથી, અથવા તો ભૂખ્યા રહેવાથી, ગુસ્સો કરવાથી, વધુ પડતું ચિંતાને કારણે, કે પછી બહેનોને માસિકથી પહેલાં આવે છે. આ બધી જ વસ્તુની નોંધ લો અને એના આધારે ધીરે ધીરે તમારી ટ્રીટમેન્ટને પ્લાન કરો. બીજા નંબરે પાચનને સુધારો. મિત્રો, તમને માઇગ્રેન કોઈ પણ કારણોથી થતું હોય પણ તમારે પાચન તો સુધારવું જ રહ્યું. જો તમને પિત્તવાયુ થાય છે, તમને કબજિયાત છે કે પેટમાં સતત વાયુ બન્યા રાખે છે તો તમારે ખાસ પાચનને સુધારવા પર ધ્યાન દેવું જોઈએ. એના માટે માઇગ્રેનમાં 2 ઓસડિયા ખૂબ સરસ કામ કરે છે. સૌથી પહેલું છે હરડે. તો હરડેને તમે સાકરને કાળી દ્રાક્ષ સાથે લેશો તો પાચન પણ સુધરશે, પિત્ત પણ ઓછું થશે અને સાથે સાથે પેટ પણ સાફ રહેશે. બીજા નંબર છે આમળા. આમળાનો અલગ અલગ રીતે ઉપયોગ તમે કરી શકો. જો તમને નબળાઈ છે તો તમે આમળાનો મુરબ્બો બનાવીને લઈ શકો. જો તમને પિત્ત અતિશય વધારે છે તો તમે આમળાને સાકર સાથે લઈ શકો. જો તમને વધુ પડતું સ્ટ્રેસને કારણે પ્રોબ્લેમ થતો હોય તો તમે આમળાને જે છે એ ઘીમાં જમવાની વચ્ચે લઈ શકો. અને જો તમારું પાચન બગડેલું છે ને તમને પ્રોબ્લેમ થાય છે તો તમે આમળાને જમ્યા પછી લઈ શકો. તો આ રીતે તમે આમળાનો અલગ અલગ રીતે ઉપયોગ કરશો અને હરડેને નિયમિત રૂપથી સવારે સેવન કરશો તો ધીરે ધીરે તમારું પાચન પણ સુધરશે અને તમારી નબળાઈ ઓછી થશે અને પિત્ત ઓછું થશે. આ સાથે જ તમે ધાણાવાળું ઉકાળેલું પાણી, જીરુંવાળું ઉકાળેલું પાણી એ તમારી પ્રકૃતિ અનુસાર લઈ શકો છો. ખાસ યાદ રાખો, માઇગ્રેનમાં મોટા ભાગના લોકોને પિત્ત એટલે કે ગરમી વધવાથી પ્રોબ્લેમ થતો હોય છે, એટલે આમાં ગરમ વસ્તુ કે ગરમ દવાઓ ન લેવી જોઈએ. ચોથી વસ્તુ છે, તમે બહારથી શું કરી શકો છો એટલે કે નાકમાં ગાયના ઘીના ટીપા નાખો, માથામાં ગુલાબજળ અને ચંદનનો લેપ કરો. આ બધી વસ્તુ પર તમે ઘરે કરી શકો છો. એમાં મને સૌથી બેસ્ટ રિઝલ્ટ મળેલું છે ગાયના ઘીના નાકમાં ટીપા નાખવાથી. મિત્રો, ગાયનું ઘી પિત્ત શમક છે અને સાથે સાથે વાયુનું પણ શમન કરે છે, મગજના નસોને પોષણ આપે છે. એટલે ગાયના ઘીનું નશ્ય બંને નાકમાં 2-3 ટીપા નાખવાથી આયુર્વેદ અનુસાર માઇગ્રેનમાં ખૂબ સારો ફાયદો થાય છે. પાંચમી વસ્તુ છે આયુર્વેદની દવાઓ. મિત્રો, કેટલાક પ્રકારના ઓસડિયા એવા છે કે જે તમે જાતે પણ લઈ શકો છો ને જે માઇગ્રેનમાં ફાયદો કરે છે. એમાંથી સૌથી સારું ઓસડિયું છે ગોદંતી ભસ્મ. ગોદંતી ભસ્મ તમને બૈદ્યનાથ કે કોઈ પણ સારી કંપનીની મળી જશે, જેનો ઉપયોગ તમે માઇગ્રેનના દુખાવા માટે કરી શકો છો. 10 ગ્રામ ગોદંતી ભસ્મ હોય તો એમાં તમે જે છે એ 20 ગ્રામ ખડી સાકરનો ભૂકો મેળવી દો. આ રીતે મેળવેલું મિશ્રણ જે છે એના 30 ભાગ કરો અને રોજ 1 ભાગ સવારે અને 1 ભાગ સાંજે તમે સેવન કરશો તો તમને માઇગ્રેનના દુખાવામાં ઘણો બધો ફરક પડશે. પણ મિત્રો, યાદ રાખો, કોઈ પણ પ્રકારની આયુર્વેદની ઔષધિ તમે લેતા હો તો તમારા નજીકના આયુર્વેદ ડૉક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ. આ બધી વાત તો થઈ તમારી ઓસડિયાની. હવે ખૂબ જ અગત્યની વાત છે કે તમારે માઇગ્રેન માટે યોગ અને પ્રાણાયામનો સહારો તો લેવો જ જોઈએ. નિયમિત રૂપથી થોડું ચાલવાનું રાખો, સૂર્ય નમસ્કાર કરો અને સૌથી અગત્યની વાત, અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામ આજથી જ શરૂ કરો. જો તમે પ્રાણાયામ શરૂ કરો છો અને ખૂબ જ શાંતિથી પ્રાણાયામ કરો છો અને 10 મિનિટ માટે જો પણ તમે ધ્યાન કરતા હો તો માઇગ્રેનમાં ખૂબ સરસ ફાયદો થાય છે. ખાસ કરીને જે લોકોને સ્ટ્રેસ કે ચિંતાને કારણે માઇગ્રેન થતું હોય છે એ લોકોને પ્રાણાયામ ખૂબ સારો ઉપયોગી રહે છે. હવે સૌથી અગત્યની વાત કે જો તમને માઇગ્રેનની અસર છે તો તમારે 3 વસ્તુ તો ખાસ અવોઇડ કરવી જોઈએ. સૌથી પહેલું, ભૂખ્યા ન રહેવું જોઈએ. બીજા નંબરે તમારા મોબાઈલનો ઉપયોગ ઘટાડવો જોઈએ. સ્ક્રીન ટાઈમ એટલે કે ટીવી કે મોબાઈલ તમે જેટલું ઓછું જોશો એટલું તમને માઇગ્રેન ઝડપથી મળશે. અને ત્રીજી વસ્તુ, સતત પેન કિલર ન લેવી જોઈએ. માઇગ્રેનમાં તમારે ઉપાય કરવા જોઈએ, દવાઓ કરવી જોઈએ આયુર્વેદની, પણ પેન કિલર લઈને સતત એને દબાવ્યા રાખશો તો ધીરે ધીરે અઠવાડિયે એકવાર થતું હશે તો 2 દિવસે એકવાર થશે, 2 દિવસે તો પછી રોજ લેવી પડશે. એવી રીતે સતત પેન કિલર લેવાનું વધતું જશે. એટલે માઇગ્રેનમાં ખાસ યાદ રાખવું જોઈએ, પેન કિલર લેવું ટાળવું જોઈએ. ખાસ વસ્તુ યાદ રાખો કે માઇગ્રેન એ કોઈ સજા નથી. જો તમે તમારી ડાયટ લાઇફસ્ટાઈલને ચેન્જ કરો છો અને માઇગ્રેન અનુસાર આયુર્વેદની ઔષધો લ્યો છો તો તમને આમાં ચોક્કસ ફાયદો થઈ જાય છે. મારા એક પેશન્ટની વાત કરું કે જેને માઇગ્રેનની સમસ્યા હતી, લાંબા સમયથી હતી. એ બહેનને જ્યારે પણ માઇગ્રેનનો એટેક આવતો એટલે દવા લેવાની આદત હતી. જેમ જેમ એ દવા લેતા જતા હતા એમ ટેમ્પરરી તો માઇગ્રેન ઓછો થઈ જાય
પણ ધીરે ધીરે જે એટેક એમને મહિને આવતો હતો એ પછી 15 દિવસે આવવાનો શરૂ થઈ ગયો, પછી અઠવાડિયે અને પછી રોજ આવવાનું શરૂ થઈ ગયું. હવે આવી જેને પેનકિલરની આદત પડી ગઈ હોય એવા પેશન્ટમાં ખાસ આયુર્વેદની વિરેચન અને શિરોધારા ચિકિત્સા ખૂબ ઉપયોગી છે. અમે પંચકર્મમાં વિરેચન અને શિરોધારા કરાવી છીએ ત્યારે માઇગ્રેનના પેશન્ટમાં ખૂબ સારો ફાયદો થતો હોય છે. એટલે મિત્રો, જો તમને પણ માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય, તમે બધા ઉપચારો કરતા હોય અને છતાં પણ કંટ્રોલમાં ના આવતો હોય તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. કારણ કે આયુર્વેદમાં કારણનું નિદાન કરવું ખૂબ જરૂરી છે. તમને કયા કારણથી માઇગ્રેન થયો છે એના આધારે જ જો તમારી દવા કરવામાં આવશે તો અને તો જ માઇગ્રેન મટી શકે છે અને તમારી ગોળીની આદત છૂટી શકે છે. એટલે મિત્રો, માઇગ્રેનને તમારો કંટ્રોલ ન કરવા દો, પણ તમે માઇગ્રેનને કંટ્રોલ કરો. આ વાત સાથે જ આપણે ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.